તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ વ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો। આજે અમે તમને પાછળ જે વૈજનાથ મહાદેવના દર્શન કરાવીશું મિત્રો। પાછળ મારી જુઓ છો ત્યાં મંદિર છે મહાદેવનું, ત્યાં તમને દર્શન કરાવીશું। અને આ મંદિર આવેલું છે ગાંધીનગર વાસણા સામને હનુમાન દાદાનું પણ મંદિર સામને છે, તમને જોઈ રહ્યા છો મિત્રો। આ હાઈવે છે ગાંધીનગરથી મહેસાણા જે હાઈવે કહેવાય, જે વિસનગર સામે હનુમાન દાદા પણ બિરાજમાન છે। ત્યાં તમને આગલા બ્લોગમાં મેં મિત્રો વિડીયોનો બનાવેલો છે, તો જોઈ લેજો વાસણા હનુમાન દાદા તરીકે। અને મિત્રો હવે હું તમને વૈજનાથ મહાદેવના દર્શન કરાવીશું મિત્રો। તો તમે સામે લોકેશન જોઈ શકો છો, અને એકવાર મહાદેવના દર્શન અહીંયા કરવા આવો તો અવશ્ય આવજો। આ હાઈવે છે ગાંધીનગર મહેસાણા વિસનગર વાળો, ત્યાં વચ્ચે વાસણિયા ગામ છે, ત્યાં બિરાજમાન વૈજનાથ મહાદેવ છે। તો તમને હવે દર્શન કરાવીશું મહાદેવના। મિત્રો બહુ સરસ મહાદેવનું મંદિર અહીંયા બનાવેલું છે, બિરાજમાન અહીંયા મહાદેવ ભોલેનાથ, તમે લોકેશન જોઈ શકો છો। અને જે અહીંના મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા તો કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા ના। જે નવા મિત્રો જોઈ રહ્યા છે મારો વિડીયો સદીમાં ટુરિઝમ વ્લોગ પર મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો। તમામ મિત્રોને જે અત્યારે મને સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું મિત્રો। हर हर महादेव, जय भोलेनाथ। हनुमान भोलेनाथની ધજા ફરકે છે મિત્રો। તમામ મિત્રોને વૈજનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે। અત્યારે વિડીયો મારા જોઈ રહ્યા છો ને એમને હું દર્શન કરાવીશ મહાદેવના। जय श्री नागेश्वर। जय भैरवनाथ। चलो मित्रों महादेवना दर्शन करिए। महादेव ने मित्रों पूजा पाठ करवा माटे जे सभा काम चाली रही है मित्रों। जय गणेशाय नमः। गणेश दादा से मित्रों सरस मित्रों अहींया दर्शन करवा आओ एक बार तो जरूर महादेवना दर्शन करजो। शिवलिंग से श्री महाकालेश्वर।
ઓમ શ્રી ઓકારેશ્વર મહાદેવ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. દુધેશ્વર મહાદેવ. શ્રી રામેશ્વર. મિત્રો તમે પણ વાંચી લેજો. રામેશ્વર મહાદેવનું તમિલનાડુમાં આવેલું છે. ત્યાં મિત્રો જેટલા હોય તો કોમેન્ટમાં લખજો. મિત્રો ગરમી અહીંયા બહુ પડે છે. જે વરસાદનું મોસમ છે મિત્રો, અને બનાસકાંઠા ડીસામાં તો વરસાદ ચાલુ જ છે અત્યારે મિત્રો. ત્યાં માવઠાની અસર પણ છે મિત્રો. અને હું અત્યારે ગાંધીનગર આવેલો છું, તો મિત્રોને મેં કીધું અહીંયા મહાદેવના દર્શન કરાવી લઉં. આપ મિત્રો જોઈ શકો છો મંદિર. તો મિત્રો મહાદેવના તમને મિત્રો દર્શન કરાવ્યા, અને અવનવો મને આવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. તો તમને આવા ધાર્મિક મંદિરોના દર્શન કરાવીશ, અને કોમેન્ટમાં એકવાર હર મહાદેવ લખજો. અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કર્યા વગર ના થતા. જો વિડીયો અત્યારે તમે જે પણ મિત્રો અત્યારે જોઈ રહ્યા છો તે મિત્રો સપોર્ટ કરજો, અને જે પણ સપોર્ટ કરશે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. તો ચલો મિત્રો, હવે તમને નેક્સ્ટ વિડીયો બીજા કોઈ ધાર્મિક મંદિરનો તમને બતાવીશ મિત્રો. અને અમારી ચેનલ ઉપર તમામ ધાર્મિક મંદિરોના મિત્રો વિડીયો છે જ, તો તમે પૂરા બધા વિડીયો એકવાર જોઈ લેજો. તમને બધાએ દેવી દેવતાઓના દર્શન કરવા મળશે મિત્રો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ વગર મિત્રો જતા અને કોમેન્ટ લખજો મિત્રો. કોમેન્ટ લખો તો અમારા માટે બહુ સારું રહેશે મિત્રો. અને સપોર્ટ જેટલો કરશો એટલો મિત્રો અમને વધારે ધાર્મિક મંદિરોના, અને જે મારા હિન્દુ ભાઈઓ જોઈ રહ્યા છો તો એમને તો કહેવું જ ન પડે. કોમેન્ટમાં કોઈ પણ ધાર્મિક મંદિર હોય, તે સ્થાન માતાજી હોય, ભગવાનનું સ્થાન હોય, તો કોમેન્ટમાં લખી જ દે. તો ચલો મિત્રો, હવે તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા ના. જય માતાજી મિત્રો. હર હર મહાદેવ.